વસ્તી ગણતરી 2027 અંતર્ગત ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલી સ્વગણતરી પ્રક્રિયામાં નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે પોતે ઓનલાઈન સ્વગણતરી પૂર્ણ કરી જિલ્લાના નાગરિકોને સહકાર આપવા અપીલ કરી છે. ગુજરાતમાં તારીખ 17 મેથી શરૂ થયેલી આ સ્વગણતરી પ્રક્રિયા આગામી તારીખ 31 મે 2026 સુધી ચાલુ રહેશે. નર્મદા જિલ્લાના નાગરિકો se.census.gov.in પર જઈ મોબાઈલ, લેપટોપ અથવા અન્ય ડિજિટલ ઉપકરણ દ્વારા સરળતાથી પોતાની અને પરિવારની માહિતી સ્વયં નોંધાવી શકે છે. ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે જણાવ્યું હતું કે વસ્તી ગણતરી માત્ર એક સરકારી પ્રક્રિયા નથી, પરંતુ દેશના ભાવિ વિકાસનો મજબૂત આધારસ્તંભ છે. તેથી દરેક નાગરિકે જવાબદારીપૂર્વક આ પ્રક્રિયામાં જોડાવવું જોઈએ. સ્વગણતરીની ઓનલાઈન પ્રક્રિયા અત્યંત સરળ અને સમય બચાવનાર છે. નાગરિકો અગાઉથી પોતાની ગણતરી પૂર્ણ કરશે તો ગણતરીદાર ઘરે આવે ત્યારે કામગીરી વધુ સરળ અને ઝડપી બની રહેશે. ધારાસભ્ય નર્મદા જિલ્લાના તમામ નાગરિકોને રાષ્ટ્રહિતમાં આગળ આવી તારીખ 31 મે 2026 પહેલા સ્વગણતરી પૂર્ણ કરી જાગૃત નાગરિક તરીકે પોતાની જવાબદારી નિભાવવા અપીલ કરી છે. સમગ્ર ભારતમાં સ્વવસ્તી ગણતરીની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે, ત્યારે ડિજિટલ માધ્યમ થકી આજે ભારત અને ગુજરાતમાં પણ આ સ્વગણતરીની પ્રક્રિયા જ્યારે ચાલુ થઈ છે, ત્યારે સર્વે નાગરિકોને હું અપીલ કરું છું, વિનંતી કરું છું કે તમે પણ આ સ્વગણતરીની પ્રક્રિયામાં ભાગ લો અને દેશ સેવામાં એક પોતાનું યોગદાન આપી શકો. અને સ્વગણતરીની પ્રક્રિયા ખૂબ જ સરળ છે અને censusindia.gov.in એના ઉપર તમે ક્લિક કરશો તો એમાં જે પોર્ટલ ખુલશે એમાં તમે તમારી પોતાની વિગત ભરીને તમે તમારી આખી સ્વગણતરીની પ્રક્રિયા પૂર્ણ કરી શકશો. સરકારમાંથી પણ જ્યારે આપના ઘરે ઘણા બધા લોકો તમારા ઘરે વસ્તી ગણતરીની પ્રક્રિયા માટે આવશે, તે સમયે આ પ્રક્રિયા કરવાથી તમારા પરિવારના લોકોને પણ ખૂબ સરળતા રહેશે અને કોઈ મુશ્કેલી નહીં આવશે. એટલે હું પણ સ્વગણતરી કરાવી છે અને આપ સૌ પણ મોબાઈલના માધ્યમ થકી પણ આ સ્વગણતરી કરી શકાય છે અને આપ સૌ આ સ્વગણતરીની પ્રક્રિયામાં ભાગ લો અને સરકારને મદદરૂપ થાવ, ભારત દેશને મદદરૂપ થાવ એવી વિનંતી કરું છું, એવી અપીલ કરું છું.